બોલાવો પોલીસ લઈ અરે આની ચોરી બહુ મોટી છે અલ્લાહ હું દર્શક મિત્રો, એક છોકરા પકડવા વાળી મોટામાં મોટી ટુકડી પકડાઈ, પણ મિત્રો આ લોકોનું રહસ્ય જાણીને ખરેખર તમે પણ ચોંકી જશો. અત્યારે હાલ તમે બધા જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી મિત્રો વિડીયો પર ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે આ ગામની અંદર છોકરા પકડવા વાળી ગેંગ પકડાઈ, આ જિલ્લાની અંદર, આ તાલુકાની અંદર, પણ એમાંથી ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે હાલ આ વિડીયો તમે ખાસ કરીને પૂરો જોઈ લેજો અને તમારા બાળકોનું ધ્યાન પણ રાખજો, કારણ કે અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે ને એ સમાચાર સાંભળીને ખરેખર તમે પણ વિચારમાં પડી જશો અને તમારી આંખોમાંથી આંસુ પણ આવી જશે. હવે તમે એવું કહેશો કે એક છોકરા પકડવા વાળી ગેંગ આવી હોય અને એમને જોઈને આપણને આંસુ ક્યાંથી આવે, આપણને તો ગુસ્સો આવે, પણ ભાઈ અત્યારે હાલ ઘટના એવી બની છે. હવે ઘટનામાં એવું છે કે મિત્રો અત્યારે હાલ જે વિડીયોની અંદર તમને ફોટા દેખાતા હશે એમાંથી ભાઈ ક્યાંક ને ક્યાંક બધા લોકો છોકરા પકડવા વાળી ગેંગમાંથી નથી. એમાંથી ભાઈ અત્યારે હાલ અમુક લોકો શું કરી રહ્યા છે, સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરવા માટે, વ્યૂઝ અને ફોલોવર લેવા માટે કોઈ પણ ગરીબ લોકોના વિડીયો ઉતારીને એના ઉપર એવું લખી દે છે કે છોકરા પકડવા વાળી ગેંગ આવી. ભાઈ હવે ગરીબ લોકો તો બિચારા જાણતા પણ ન હોય અને એમના મનમાં તો એવું કંઈ પાપ પણ ન હોય, પણ અત્યારે હાલ જો કોઈ પણ વ્યક્તિ આપણને શંકાસ્પદ લાગે ને તો આપણે ભાઈ એમને પકડવાનું ખરી, પણ એની સાથે મારપીટ નહીં કરવાની, સીધો પોલીસ સ્ટેશન ફોન કરવાનો, પોલીસને બોલાવીને પોલીસને સોંપી દેવાનો, પોલીસ જે સાચું હશે એ સાબિત કરશે. અત્યારે હાલ ઘણા બધા લોકો શું કરે છે, બિચારા અમુક લોકોને પકડે છે, એને મારપીટ કરે છે અને એવું કહે છે કે છોકરા પકડવા વાળી ગેંગ છે, તો બધા લોકો એની ઉપર પડી જતા હોય છે, એને મારવા માંડતા હોય છે, પણ એમાંથી ક્યાંક ને ક્યાંક બિચારા ગરીબ લોકો નિર્દોષ પણ હોય છે. તો મિત્રો આપણે આવું કરવાનું નથી. આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો. અત્યારે હાલ છોકરા પકડવા વાળી ગેંગ આવી છે ખરી, પણ બધા લોકો કઈ છોકરા પકડવા વાળા હોતા નથી, એમાંથી બિચારા નિર્દોષ લોકો પણ પકડાઈ જતા હોય છે. તમારું શું કહેવું છે આ વાત વિશે એ બે શબ્દો કોમેન્ટ કરીને જણાવતા જજો. આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો અને મેં કીધું એમ જ કરવાનું કે પોલીસને આપણે જાણ કરી દેવાની. તમે શું કહેશો કોમેન્ટ કરતા જજો.